આપે રાજુ ભાર્ગવને સાંભળ્યા, હવે ફાયર ઓફિસરને સાંભળી લઈએ તેમને શું કહ્યું। રાજકોટના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર સાથે વાત કરશું। સર, મારે એ જાણવું છે કે જે લોકમેળા હોય અથવા તો આ રીતના ગેમ ઝોન હોય કે જેની પોલીસ પરફોર્મન્સ બેઝ મંજૂરી આપતી હોય છે, આ મંજૂરી આપતા પહેલા પોલીસે શું આપનો અભિપ્રાય લેવો જરૂરી હોય છે? આ પરફોર્મન્સ લાયસન્સમાં પોલીસ પણ અત્રે જાણ કરતી હોય છે અને લગત પાર્ટી પણ એના ડોક્યુમેન્ટ સાથે અત્રે અરજદાર થતી હોય છે અને અત્રેથી એ પ્રમાણેની ઇન્સ્પેક્શન ટોટલીની કાર્યવાહી કરતા હોય છે। હવે વાત કરીએ જ્યાં અગ્નિકાંડ થયો ટીઆરપી ગેમ ઝોનની। ટીઆરપી ગેમ ઝોનની પોલીસે પરમિશન આપી હતી, એ સમયે શું પોલીસે આપનો અભિપ્રાય લીધો હતો ખરા? અત્રેથી કોઈ એવો અભિપ્રાય માંગવામાં આવેલ નથી, અત્રેથી આપેલ પણ નથી। સર, ફરી એક વખત, કેમ કે પોલીસ કમિશનર એવું કહી રહ્યા છે કે અમે મંજૂરી આપી હતી, અમે માર્ગ અને મકાન વિભાગ અને ફાયર વિભાગની અભિપ્રાય લીધો। ના, અત્રેથી કોઈ એવો અભિપ્રાય આપવામાં આવેલ નથી કે માંગેલ નથી। માલિકે કે એને કઈ લીધેલો? કોઈ પણ આજ દિન સુધી ટીઆરપીનો આપણે એનઓસી માટે અરજદાર થયેલ નથી। સર, હવે બીજું એ જાણવું છે કે માનો એક મંજૂરી આ રીતની આપી પરફોર્મન્સ અમુક સમય મર્યાદિત, અને પછી એ જ્યારે રિન્યૂ કરવાની વાત આવે છે તો શું ફરીથી અભિપ્રાય ફાયર વિભાગનો લેવો પડે ખરો? હા, એનઓસીના રિન્યુઅલના કોપી લેવામાં આવતા હોય છે। જનરલી જેના બી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઇસ્યુ થયેલા હોય અથવા એમાં નોમ્સમાં એના સર્ટિફિકેટમાં આવતા હોય તો જનરલી એના વર્કિંગ કે રિન્યુ થયેલા છે કે નહીં લેવામાં આવતા હોય છે। જે દિવસે આ ઘટના બની શનિવારે, એ દિવસ સુધી કોઈ પણ પ્રકારની તમારે ત્યાં ઇન્વર્ટ થયેલી અરજી કે અમારે આ પ્રકારેની ઇન્સ્ટોલેશન કરવું છે અગ્નિશામક, આવું કંઈ પણ તમારી પાસે ટીઆરપી? નહીં, આજ દિન સુધી કહું છું, આજ દિન સુધી એવું કંઈ થયું નથી। સાઈડ ઉપર જ્યારે આગ લાગી ત્યારે હું પહેલાં ફર્સ્ટ ઓલા જે ગાડીની સાથે પહોંચ્યા હતા, અમે સાઈડ ઉપર બી જોયું, ત્યાં ફાયર સિસ્ટમનું નિરીક્ષણ ચાલુ હતું, મોસ્ટ ઓફલી 60-80% પૂરું થયું અને આ બાબતે આપણી પાસે કે લેખિતમાં કે એવું કોઈ વસ્તુને આપણે ઓલા નથી કરે છે। સર, છેલ્લો સવાલ એ જાણવો છે કે આ ઘટના બની પછી તમામ મહાનગરોમાં આવી જે કંઈ ગેમ ઝોન કે છે ત્યાં તપાસ કરવામાં આવે, રાજકોટમાં કુલ કેટલા આવા ગેમ ઝોન છે? તમારી તપાસમાં કેટલા ગેમ ઝોનમાં એનઓસી ફાયરની નથી અથવા તો અગ્નિશામક સાધનો લગાવેલા ન હોવાનું સામે આવ્યું? અમારી ટીમ દ્વારા કાલે ગઈ રાતે 11 જેટલા જે અમને લિસ્ટ મળ્યા હતા એ મુજબ જે ટીમ નિમાયેલી હતી ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલા, જેમાં એક ફનવર્લ્ડ જે છે ગેમિંગ ઝોન એના એનઓસી હતા, બીજા 3 મોલમાં કે જે બિલ્ડિંગ જે કોમર્શિયલ રિલાયન્સમાં કે જે છે એ પ્રકારના એ મોલમાં ગેમ ઝોન લાવતા હતા, એટલે બિલ્ડિંગની એનઓસી છે, સ્પેસિફિક ગેમ ઝોનની આપણે એનઓસી નથી। ખૂબ ખૂબ આભાર ખેર સાહેબ વાત કરવા માટે। તો ચીફ ફાયર ઓફિસર સ્પષ્ટ કહી રહ્યા છે કે પોલીસને પણ જો આવી પરમિશન આપવી હોય છે, મંજૂરી આપવી હોય છે, તો તેના પહેલા ફાયર વિભાગને તેમણે અભિપ્રાય લેવો જરૂરી હોય છે। એ અભિપ્રાય પોલીસે જ્યારે મંજૂરી આપી ત્યારે નહોતો લીધો, પોલીસે જ્યારે એ રિન્યૂ કરી ત્યારે પણ એ અભિપ્રાય લીધો ન હતો। તો રાજકોટના પોલીસ કમિશનર શ્રીમાન ભાર્ગવ સાહેબ એ રીતે કહી રહ્યા છે કે તેમણે અભિપ્રાય મેળવ્યો હતો, જ્યારે ફાયર ઓફિસર કહી રહ્યા છે કે પોલીસે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય ફાયર વિભાગ પાસેથી લીધો ન હતો। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, રાજકોટ।